માંગરોળ તરફથી 140 કિલોમીટરની સ્પીડે દોડતી કારનો કહેર જોવા મળ્યો। સિમરોલીના પૂર્વ સરપંચ નાથાભાઈ કરમટાનું મોત, પૌત્ર ગંભીર રીતે ઘાયલ। આરોપી ડ્રાઈવર કસ્ટડીમાં। માંગરોળ રોડ પર મહંત સિમરોલી ચોકડી પાસે ગમોખર અકસ્માત સર્જાયો। ચાલક સામે અગાઉના બનાવોની પણ ચર્ચા થઈ રહી છે। કેશોદના માંગરોળ રોડ પર આવેલ મહંત સિમરોલી ચોકડી નજીક બનેલી ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। અકસ્માત સમયે કાર અંદાજે 140 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। જોરદાર ટક્કરના કારણે મહંત સિમરોલીના પૂર્વ સરપંચ તરીકે 3 ટર્મ સુધી સેવા આપનાર નાથાભાઈ ડાયાભાઈ કરમટાનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જુનાગઢ। મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ ઠુંબર, રહેવાસી બાવા સિમરોલી। ગઈકાલે બપોરના 12:15 વાગે હું વાડીએથી આવતો હતો ઘરે। એ દરમિયાન નાથાભાઈ સરપંચ રોડ ઉપરથી નીકળેલા, મેં એને જોયેલા। એટલે હું રોડ ઉપર જ્યાં ચડ્યો ત્યાં જ્યાં એક 4 વ્હીલ આવતી હતી, હાઈ સ્પીડમાં આવતી હતી। એટલે પણ મને પણ ધ્રુજારી ઉપડી ગઈ એવી સ્પીડમાં એ ગાડી આવતી હતી। અને જ્યાં હું 50 ફૂટ હાલ્યો રોડ ઉપર, ત્યાં તો નાથાભાઈનું એક્સિડન્ટ થયેલું મેં જોયું। ચાલુ ગાડીમાં મેં એટલું જોયું કે નાથાભાઈને આ લોકોએ ઉડાડી દીધા। એટલે હું તરત મારી ગાડી સ્ટેન્ડ કરી અને સીધો છોકરાને તેડી લીધો। અને નાથાભાઈને જોયું તો નાથાભાઈમાં શ્વાસ હતા નહીં, ને છોકરાને ઇમરજન્સી અમે દવાખાને પહોંચતો કરવાની વિધિ કરી। 108ને ફોન મુસાફર લોકોએ કરેલો છે રોડ ઉપરથી। 108 આવી, 108 પછી પોલીસને ફોન કર્યો અને પોલીસ પછી ત્યાં સ્થળ તપાસ કરી અને અમને કહેવામાં આવ્યું કે ભાઈ આ લાશને તમે PM માટે હોસ્પિટલ લઈ લ્યો। અને છોકરાને 108માં કેશોદ લઈ ગયા, ત્યાંથી રિફર કર્યો જુનાગઢ લઈ ગયા। પછી એવી ઘટના બની કે જેની પાછળ 4 વ્હીલ આવતું હતું, એ ભાઈ એવો અમને મેસેજ આપ્યો કે આ છોકરાઓ એ કે અમને ઉડાડે એમ હતા, અમારી સાઈડ કાપી। એટલે અમને પણ એ કે એમ હતું કે આ કોકને ઠોકશે, કે ત્યાં અહીંયા આવીને અહીંયા ગાડી ઠોકી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર